બરાબર ચાલુ કર્યું છે? ઓકે ચાલો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જ્યોતિ વિદ્યાલય અમરેવાડી પરિવાર તરફથી ઓનલાઈન ગ્રેડ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે ચેપ્ટર 8 ચતુષ્કોણ ધોરણ 9 ની અંદર ચતુષ્કોણ વિશે આપણે માહિતી મેળવી. ચતુષ્કોણની વ્યાખ્યા, ચતુષ્કોણના અંગો, એની સમજ આપણે મેળવી. તો ચતુષ્કોણને કુલ 10 અંગો હોય છે. 4 બાજુઓ, 4 ખૂણા અને 2 વિકર્ણ. વિકર્ણ કેવી રીતે બને એ પણ આપણે જોયું હતું કે ચતુષ્કોણની સામસામેના જે ખૂણા હોય એને જોડવાથી મળતી બાજુને વિકર્ણ કહે છે. ચતુષ્કોણના સામસામેના ખૂણાઓને જોડવાથી મળતી બાજુને વિકર્ણ કહે છે. હવે એના પછી જોઈએ તો ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કરીએ તો 360 અંશ થાય છે. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આ વિદ્યાર્થી મિત્રો દાખલા ગણવામાં આવશે, તમારે યાદ રાખવાનું છે કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. એટલે કે ચતુષ્કોણ ABCD હોય તો ચતુષ્કોણ ABCD માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 અંશ. ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 અંશ. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો જે ઇમ્પોર્ટન્ટ છે, એ અગત્યનો ટોપિક છે ચતુષ્કોણના પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના કુલ 5 પ્રકાર છે જે આપણે અહીંયા જોવાના છે. ચતુષ્કોણના પ્રકારમાં પહેલો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણનો પહેલો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય એની આકૃતિ અહીંયા તમને દર્શાવેલી છે. ચતુષ્કોણ ABCD જે છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એની વ્યાખ્યા શું થાય? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ તો ચતુષ્કોણની એક AD અને BC આ એક જોડ થઈ સામસામેની બાજુની. એવી રીતે બીજી જોડ છે AB અને CD. AD અને BC એક જોડ અને બીજી AB અને CD. આ રીતે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે AB સમાંતર CD અને AD સમાંતર BC. બીજો પ્રકાર છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો આ છે સમલંબ ચતુષ્કોણની આકૃતિ, ચતુષ્કોણ ABCD. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય. અહીંયા બંને જોડ સમાંતર હતી સમાંતર બાજુ ચતુષ્કોણમાં, પણ સમલંબ ચતુષ્કોણમાં વિદ્યાર્થી મિત્રો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, બેમાંથી કોઈ પણ એક જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા જો તમે ચતુષ્કોણ ABCD માં AD અને BC આ બે બાજુ સમાંતર છે, ફક્ત એક જ જોડ સમાંતર છે AD અને BC, જ્યારે AB અને BC સમાંતર નથી. AD અને BC બાજુ સમાંતર છે, AB અને CD સમાંતર નથી. એટલે અહીંયા બે જોડ પૈકી એક જ જોડ સમાંતર છે, માટે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે. ત્રીજો પ્રકાર છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે કે જે ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય. જે ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આ ચોરસ ટાઈપ, ચોરસ જેવો આ સમબાજુ ચતુષ્કોણ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે સમબાજુ ચતુષ્કોણ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય. સમબાજુ ચતુષ્કોણને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. એટલે કે બધી બાજુ સમાન છે. અહીંયા AB, BC, CD અને DA ચતુષ્કોણ ABCD માં બધી બાજુ સમાન છે. AB, BC, CD અને DA. એના પછી ચોથો પ્રકાર છે લંબચોરસ. લંબચોરસનું નામ તો આપણે સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો. લંબચોરસ આ ABCD લંબચોરસ છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય, ગમે તે એક ખૂણો કાટખૂણો હોય, એના પરથી બાકીના બધા ખૂણા કાટખૂણા બને છે. એટલે કે લંબચોરસના તમામ ચારે ચાર ખૂણા કાટખૂણા હોય છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો એના પરથી તમામ ખૂણા કાટખૂણા હોય એને લંબચોરસ કહેવાય. તો અહીંયા લંબચોરસ ABCD માં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D ચારે ખૂણા કાટખૂણા હોય છે. કાટખૂણા એટલે કે નિયમોના માપના.
ચોરસ અને સમબાહુ ચતુષ્કોણમાં તફાવત શું? તો ચોરસમાં પણ ચારે બાજુ સમાન હોય છે, સમબાહુ ચતુષ્કોણમાં પણ ચારે બાજુ સમાન હોય છે, પણ તફાવત એ છે કે સમબાહુ ચતુષ્કોણમાં ચારે ખૂણા કાટખૂણા બનતા નથી, જ્યારે ચોરસની અંદર ચારે ખૂણા કાટખૂણા એટલે કે 90 અંશના સમાન ખૂણા બને છે. છઠ્ઠો પ્રકાર, છેલ્લો પ્રકાર, પતંગાકાર ચતુષ્કોણ, એટલે કે આમાં આકાર પતંગ જેવો છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિમાં ચતુષ્કોણ એબીસીડી બતાવેલો છે એ પતંગાકાર ચતુષ્કોણ છે. પતંગાકાર ચતુષ્કોણનો ઉપયોગ આપણે અહીંયા બહુ આવડતો નથી, પણ જાણવું જરૂરી છે કે પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય. તો જે ચતુષ્કોણની પાસેની બાજુઓની બંને જોડ સમાન હોય, પાસેની બાજુઓ, જે ચતુષ્કોણની પાસેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણ એબીસીડી માં આ એબી બાજુ છે, એની પાસેની બાજુ છે બીસી, એટલે કે AB અને BC બે સમાંતર છે. એક પ્રમાણે BC ને પાછળ સમાંતર બાજુ છે CD, CD ને સમાંતર બાજુ છે AD. તો AB અને BC, CD અને DA એવી બંને જોડ અહીંયા પાસેની બાજુની બંને જોડ સમાંતર થઈ તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો આ રીતે આપણે ચતુષ્કોણના કુલ 6 પ્રકાર બનાવ્યા. ફરી એકવાર આપણે જોઈએ ચતુષ્કોણના 6 પ્રકારમાં. પહેલો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. દાખલા તરીકે ચતુષ્કોણ ABCD માં બે સામસામેની બાજુની બંને જોડ એટલે કે AB ની સામેની બાજુ CD, એટલે AB સમાંતર CD આ એક જોડ થઈ, બીજી AD અને BC આ બે જોડ થઈ. તો AB સમાંતર CD અને AD સમાંતર BC આ બંને જોડ સમાંતર છે, માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બીજું છે સમલંબ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય, બંને નહીં, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ છે સમલંબ ચતુષ્કોણ ABC. તો અહીંયા તમે જુઓ AD અને BC આ સામસામેની બાજુની જોડ સમાંતર છે, માત્ર એક જ AD અને BC, જ્યારે AB અને CD જોડ સમાંતર છે. ત્રીજો પ્રકાર છે સમબાહુ ચતુષ્કોણ. સમબાહુ એટલે ચારે બાજુ સમાન, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સમાન હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય તેને સમબાહુ ચતુષ્કોણ કહેવાય. સમબાહુ ચતુષ્કોણ ABCD તમારી સામે છે, જે ચોરસ જેવો દેખાય છે, એટલે કે AB, BC, CD અને DE એમ ચારે બાજુઓ કેવી છે? સમાન છે. સમબાહુ ચતુષ્કોણમાં AB, BC, CD અને DE એમ ચારે બાજુઓ સમાન છે, પરંતુ સમબાહુ ચતુષ્કોણમાં ખૂણા સમાન હોતા નથી. ચારે બાજુ સમાન હોય છે પણ ખૂણા સમાન હોતા નથી. એના પછી ચોથો પ્રકાર છે લંબચોરસ. આ છે લંબચોરસ ABC. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો એના પરથી બાકીના બધા ખૂણા કાટખૂણા બનાવી શકાય, એટલે કે ચારે ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહેવાય છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો એના પરથી બાકીના બધા ખૂણા કાટખૂણા હોય તેને લંબચોરસ કહેવાય. અહીંયા લંબચોરસ ABCD માં ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D એમ ચારે ખૂણા સમાન છે, કાટખૂણા છે, એટલે કે 90 અંશના હોવાના છે. બીજી વસ્તુ કે લંબચોરસમાં સામસામેની બાજુની પણ જોડ સમાન હોય છે. AB સમાંતર CD અને BC સમાંતર AD. એના પછી પાંચમો પ્રકાર છે ચોરસ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એના પરથી બાકીના બધા ખૂણા કાટખૂણા થાય અને બધી જ બાજુઓ સમાન હોય. જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો હોય એટલે કે ચારે બાજુઓ અને બધી બાજુઓ સમાન હોય એને ચોરસ કહેવાય. તો ચોરસ અને સમબાહુ ચતુષ્કોણ બંનેમાં તફાવત એ છે કે ચોરસમાં બધી બાજુ સમાન છે અને બધા ખૂણા કાટખૂણા છે, એટલે કે સમાન છે, જ્યારે સમબાહુ ચતુષ્કોણમાં પણ બધા ખૂણા કાટખૂણા હોતા નથી. બરાબર. છઠ્ઠો પ્રકાર છે પતંગાકાર ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની પાસની બાજુઓની બંને જોડ સમાંતર હોય, જે ચતુષ્કોણની પાસની બાજુઓની, અહીંયા જુઓ તો AB અને BC આ એક જોડ સમાંતર થઈ, એક પ્રમાણે CD અને DE આ બીજી જોડ સમાંતર થઈ. પાસની બાજુ એટલે પાસે આવેલો હોય એવી બાજુઓ, તો અહીંયા AB ની પાસેની બાજુ કઈ કહેવાય? BC. CD ની પાસેની બાજુ કઈ કહેવાય? AD. એમ બંને જોડ સમાંતર હોય એને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચતુષ્કોણના 6 પ્રકાર તમને સમજમાં આવી ગયા હશે. આના પહેલા આપણે ચતુષ્કોણની વ્યાખ્યા જોઈ, ચતુષ્કોણના બે મુખ્ય પ્રકાર જોયા હતા, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. તો બહિર્મુખ ચતુષ્કોણ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે આપણા કોર્સની અંદર. અંતર્મુખ ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો નથી. આ બધા
જોઈએ હવે તમારે હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળી લેજો. હોમવર્કની અંદર શું કરવાનું છે, ગૃહ કાર્યની અંદર શું કરવાનું છે. તો અહીંયા હું લખું છું તો ગૃહ કાર્યની અંદર તમારે એ કામ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો ગૃહ કાર્યની અંદર આપણે પ્રશ્ન લખવાના છે. ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? અને બીજો પ્રશ્ન છે ચતુષ્કોણના પ્રકાર સમજાવો. તો આજે આપણે આટલું જોઈએ. બીજું ટેસ્ટ જોઈશું.